નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ જાણે વિધાનસભાની ચૂંટણી હોય તેવો જોરદાર જંગ જોવા મળી રહ્યો છે। આદિવાસી પટ્ટામાં દબદબો વધારવા ભાજપના સાંસદ ધવલ પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ વાંસદાના ગામડાઓ ખૂંદી રહ્યા છે। કોંગ્રેસ ડેમ, ભારતમાલા, ગુડ્સ ટ્રેન જેવા પ્રોજેક્ટથી મતદારોને જાળવી રાખવામાંથી રહી છે, ત્યાં ભાજપે ડેમ નહીં બને અને કોઈ વિસ્થાપિત નહીં થાય એની ખાતરી સાથે આદિવાસીઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે। સામાન્ય રીતે જે ખેતી કરી રહ્યા છે એમની પાસે ખાતર નથી, જીબીના લાઇટના પ્રશ્નો યા તમામ સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા સ્થાનિક પ્રશ્નોને લઈને લોકો સુધી જઈએ છીએ અને અમને વિજયનો પૂરો વિશ્વાસ છે। આ લોકો પાસે કોઈ મુદ્દા નથી, કોઈ વિકાસ કર્યો નથી, એટલે આ બધા મુદ્દાઓ પર, ડેમના મુદ્દા પર આદિવાસી લોકોને ભટકાવવાના માટે કરી રહ્યા છે। હું લોકસભાનો અહીંયાનો સાંસદ છું, લોકસભામાં દંડક તરીકે પણ મને કામ કરી રહ્યો છું અને ભારતીય જનતા પાર્ટીનો સહપ્રવક્તા પણ છું, એટલે જિમ્મેદારપૂર્વક હું કહી રહ્યો છું કે ચોરવણીમાં કોઈ ડેમ બનાવવાનો નથી, અમારી ભારત સરકાર કે રાજ્ય સરકાર કોઈ ડેમ બનાવવાનો નથી, એ લોકોને આશ્વસ્ત કરવા જ અહીંયા આવ્યો છું।